ગાંધીનગરના રૂપાલ ગામમાં આજે ફરી શુદ્ધ ઘીની નદીઓ વહેતી થશે। જી હા, કેમ કે આજે છે આસો સુદ નોમ અને આજના દિવસે જ રૂપાલમાં મા વરદાયની માતાની પલ્લી નીકળે છે। આ પલ્લીમાં ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે લાખો લીટર ઘીનો અભિષેક કરે છે। ત્યારે રૂપાલની પલ્લી પાછળનો શું છે ઇતિહાસ, આ જનતાની વાતના રિપોર્ટમાં જોઈએ। આસો સુદ નોમને દિવસમાં પલ્લીનો નીકળે છે તારો રચડો। રૂપાલમાં નીકળશે માતાજીની પલ્લી। કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો થશે અભિષેક। લાખો લોકો પલ્લીના કરશે દર્શન। ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા વિશ્વવિખ્યાત વરદાયની માતાના મંદિરે આસો સુદ નોમ એટલે કે આજે વર્ષોથી નીકળતી પરંપરાગત પલ્લી નીકળશે। આજે મોડી રાત્રે નીકળનારી આ પલ્લીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે। એક અંદાજ પ્રમાણે આજના આ ધર્મોત્સવમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડશે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે 700 જેટલા પોલીસ કર્મીની ડ્યુટી આજે રૂપાલ ગામમાં લગાવી દેવામાં આવી છે। રૂપાલની પલ્લીનો મહિમા માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, વિદેશથી પણ ભક્તો મા વરદાયિનીની પલ્લીના દર્શને આવે છે। અમે લોકો ફિલાડેલ્ફિયા અમેરિકામાં રહીએ છીએ। હું માતાજીની કૃપાથી દર વર્ષે અહીંયા પલ્લીમાં આવું છું। હું રૂપાલનો જ વતની છું અને મેં ખાલી કોવિડ સિવાય એકે પલ્લી મિસ નથી કરી અને મારા પત્ની 18 વર્ષે આજે એ પણ અહીંયા આવ્યા છે। સો માતાજીની કૃપા છે કે અમે આવી શક્યા છીએ અને હું જરૂરથી આવતો ભગવાન મને માતાજીને પ્રાર્થના કરીશ કે મને દર વર્ષે આવતા લાવતા રહે। રૂપાલની પલ્લી પર ભક્તો દ્વારા બાધા પૂર્ણ કરવા માટે શુદ્ધ ઘીનો અભિષેક કરવાની માન્યતા છે। ત્યારે આજે પણ વર્ષોની પરંપરા અનુસાર માતાજીની પલ્લી પર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે। માતા વરદાયિનીની પલ્લીનો ઇતિહાસ પાંડવ કાળ સાથે જોડાયેલો છે। ત્યારે આ ઇતિહાસ અંગે પણ જાણી લઈએ। પાંડવોએ ગુપ્તવાસ સમયે માતાજીના દર્શન કર્યા હતા। માતાએ શસ્ત્રો વરખડીના ઝાડ નીચે છુપાવવા કહ્યું। વિરાટનગરમાં ગુપ્તવાસ કરવાના માતાએ આશીર્વાદ આપ્યા। ગુપ્તવાસ પૂર્ણ કરીને પાંડવોએ માતાની આરાધના કરી। માતાએ મહાભારત યુદ્ધમાં વિજય થવાના આશીર્વાદ આપ્યા। પાંડવોની જીત બાદ મા વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા। મહાભારત જીત પછી પાંડવોએ સોનાની પલ્લી બનાવી। 5 જ્યોતવાળી પલ્લી સાથે મા વરદાયિનીની આરાધના કરી। પાંડવોએ દ્રૌપદી સાથે મા વરદાયિનીની આરાધના કરી। ત્યારબાદથી જ રૂપાલમાં આસો માસની નોમના દિવસે મા વરદાયિનીની પલ્લી નીકળવાની પરંપરા શરૂ થઈ। જ્યારે પાંડવો અહીંયા રોકાવ્યા હતા અને આપ જોઈ રહ્યા પાછળ જે ઝાડ છે તે આગળ એવું કહેવાય છે કે તે આગળ વર્ષોથી અહીંયા રોકાયા, 14 વર્ષ સુધી વનવાસ રોકાયા હતા અને એમના શસ્ત્રો પણ એમને ત્યાં છુપાવ્યા હતા। એટલે આ માતમ એ વખતનું મહાભારત વખતનો માતમ છે। એટલે પાંડવો જ્યારે રોકાયા ત્યારે એમને એક યજ્ઞ કર્યો હતો। એ યજ્ઞમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ એ વરદાયિની છે, પહેલાં વડેચી કહેવાતું હતું, એ વરદાયિની અને વરદાન આપનાર દેવી હતી। આજે નીકળનારી પલ્લી પર દર વર્ષની જેમ લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે। ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદીઓ વહેતી હશે। એટલું જ નહીં, હૈયું દબાય તેવી ભીડ વચ્ચે જય જય વરદાયિનીના ઘોષથી આખું રૂપાલ ગુંજી ઉઠશે। હિતલ પારેખ, ઝી મીડિયા, ગાંધીનગર।